શુભ ભાવધારામાં વહેતા સમરાદિત્યને અવધિ જ્ઞાન થઈ. હજી હમણાં જ જેની સાથે લગ્ન કર્યા છે, આત્માના કેટલા ઊંડાણમાં ધર્મ સ્પર્શ્યો હશે એ આ ચરિત્ર પરથી સમજાય. હજી હમણાં જ જેની સાથે લગ્ન કર્યા છે એ કન્યાઓ તો અઢળક સ્વપ્નો લઈને આવેલી, અનેક સાંસારિક સુખો એની કલ્પનાઓ કરીને આવેલી છે. અને એવી એ બંને કન્યાઓને પણ થોડા ક્ષણોના સહવાસમાં એના ધર્મનો રંગ લગાડી દે. આત્મામાં જે ધર્મ રમી જાય ને એના શબ્દોમાં એ તાકાત હોય. શબ્દો પ્રાણવાન બની જાય કે જે બીજાના સૂતેલા આત્માને પણ જગાડી આપે. એ શક્તિ એ શબ્દોમાં પ્રગટે. હંમેશા માટે સંસાર સુખો, જેને આપણે સુખો કહીએ છીએ, એનો ત્યાગ કરાવ્યો અને સાચા સુખ ભણી એમની દિશા બદલી આપી. એમના સ્વીકારથી આના હૈયામાં એટલો બધો ઉમળકો છે, એટલો બધો આનંદ છે કે આ જીવો કેવા ધન્ય છે, આ જીવોની પરિણતિ કેટલી ઉત્તમ છે. અને એ ભાવધારામાં ચડતા ચડતા એને અવધિ જ્ઞાન થયું. માતા પિતાને પેલો પ્રતિહાર છે ત્યાં ઊભો છે, એને સમાચાર આપ્યા કે આ બધા ભેગા થઈને તો આ ધંધા કરે, એકબીજાને બાધાયું આપે. માતા પિતા ગભરાઈ ગયા. ખેદ થયો મનમાં, અરે રે રે રે, આ કુમારે શું કર્યું? આવી રીતે હજી આજે પરણીને આવેલી દીકરીઓને આ રીતે બંધનમાં લઈ લેવાય? માતા વિચારે છે, હા જાય પરિચત્તમ ભવ સુહમ, સંસારના સુખનો ત્યાગ કરી દીધો. આપણે જેને સુખ માનીએ છીએ એ આપવા માટે આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ. આપણો જે છે એને પણ એવું જ સુખ મળે એવું હંમેશા આપણે વિચારતા હોઈએ છીએ. કેટલો મોટો ભ્રમ છે! તમે વિશ્વાસથી કહી શકો છો કે તમે બીજા માટે જે સુખની ઈચ્છા કરો છો એ સુખને તમે પામી ચૂક્યા છો, એને કાયમ માટે પામી ગયા છો. હવે તમારી પાસેથી ક્યારે જવાનું નથી, હવે તમે એ સુખથી ક્યારે વિખૂટા પડવાના નથી, એવો ભરોસો ખરો? તો જે સુખ હજી તમે પૂરેપૂરું પામ્યા નથી, તમારી અંદર એવો વિશ્વાસ નથી કે આ સુખ કાયમ માટે હવે મારી સાથે જ રહેવાનું છે, એવું સુખ કોઈને આપવું કે કોઈને આપવાની ઈચ્છા કરવી, એને શું કહેવાય? આ જ મોહ ચેષ્ટા છે. માણસ પોતે સુખ માટે નિશ્ચિત નથી અને છતાંય બીજા માટે વિચારે છે કે આ પણ અહીંયા આવે તો સુખી કરી દે. કેટલો મોટો ભ્રમ, કેટલું મોટું અજ્ઞાન! જેના વિશે હું નિશ્ચિત નથી એ જ રસ્તે હું કોકને લઈ આવું. ત્યાં રૂમઝૂમ કરતા હાથમાં તલવાર લઈ સોલે શણગાર સજેલા દેવતા આવ્યા છે. એક દેવી આવી, એના માતા પિતાને કહે છે, માતા પિતાને આશ્ચર્ય થાય છે કે આ કોણ છે? પેલી દેવી એના પિતાને કહે છે કે મહારાજ, અલમ અલમ વિસાયણ, તમે ખેદ શા માટે કરો છો? જે કર્યું છે સમરાદિત્યે બહુ ઉચિત કર્યું છે.
પરિચત્તમ વિષમ ગહ્યમ અમયમ. એણે વિષ છોડીને અમૃતનું ગ્રહણ કર્યું. નપુંસકતા છોડી અને પુરુષાર્થનો માર્ગ લીધો છે. સંસારના સુખો તરફની આસક્તિ એને નપુંસકતા કહી છે. સ્વાધીન સુખ માટે પુરુષાર્થ કરવો પડે. આ તો પરાધીન સુખો છે, એ જ નપુંસકતા. કોઈકના આધારે તમારું સુખ હોય, આજ તો નપુંસકતા. તમને કોઈક આપે તો તમે સુખી, તમને કંઈક મળે તો તમે સુખી. જ્યાં પરાધીનતા છે ત્યાં નપુંસકતા છે, જ્યાં સ્વાધીનતા છે ત્યાં પુરુષાર્થ. એમાં લાચારી છે, એમાં બિચારાપણું છે. આ મળી જાય, આ મળી જાય. કેટલું સંસારી જીવન એટલે લાચારીનું જીવન. બહુ જ ગંભીરતાથી અને શાંત અને સ્વસ્થ ચિત્તે જો વિચારીએ ને તો ખબર પડે આપણને કે આપણે કેટલા લાચાર છીએ, કેટલા દીન છીએ, કેટલા બિચારા છીએ. સતત કોઈક ને કોઈક ઈચ્છાઓ આપણને પજવ્યા કરે છે અને એની પાછળ આપણે દોડીને પૂરી થઈ જાય તો રાજી થઈ જઈએ છીએ, પૂરી ન થાય તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. પેલો રસ્તે રખડતો ભિખારી છે ને, કે કોઈ ઘરે જાય, માગવા જાય અને જો ત્યાંથી કોઈક સરસ રીતે એને રોટલી શાક આપી દે, મીઠાઈ આપી દે તો શું થાય ને? અને ના પાડી દેતું અને ના મળે તો હે નિરાશ થાય ને? કઈ તફાવત લાગે છે? થોડીક બાહ્ય પરિસ્થિતિ સિવાય આંતરિક ભૂમિકામાં કોઈ તફાવત લાગે? એને જે જોઈએ છે એની લાલસાથી ઘરે 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 ભટકે જ. મળી જાય તો રાજી થાય છે, ન મળે તો દુઃખી થાય છે અને આપણે એને ભિખારી કહીએ છીએ. આપણે એનાથી શું જુદું કરીએ છીએ? તો એનાથી જુદું શું કરીએ? આપણે ઘરે ઘરે નથી જતા, પણ જે આવે આપણી દુકાને, આપણી ઓફિસે, એના પ્રત્યે આપણને આશા હોય કે ન? કેવી આશાથી જુઓ, કેવા ભાવથી એને જુઓ. આવે, અડધો કલાક બેસે, બધું જુએ, તમારી સાથે વાત કરે, બધું કરે અને પછી ઊભો થઈને વેતો થાય તો શું થાય? હે રાજી થાવ? કાંઈ ફેરક ખરો ના. આપણે બિચારા છીએ. જે બીજાની આશા રાખીને બેઠો છે એ બિચારો છે. જેને બીજાની આશા નથી, જે પોતાનાથી ખુશ છે ને, એ જ સ્વતંત્ર છે. દેવતા કહે છે નપુંસકતા, આ નપુંસકતા છે. કોઈકની સામે જોઈને આ મોઢામાં લાળ આવે કે આ મારી સાથે સોદો કરશે, આ મારી સાથે ધંધો કરશે, આ મારી સાથે બિઝનેસ કરશે, મને લાભ થશે, ફલાણું થશે, ઢીકણું થશે. કેટલાય સપનાઓ જોઈ નાખ. અને જો જરાક આગુ પાછું થાય તો મનમાં કેટલો બધો ખેદ થાય. આટલો સરસ આવ્યો, આમ આવ્યો, તેમ આવ્યો, આજે કઈ થયું નહીં, આપણા નસીબ જ વાંકા. આ જ નપુંસકતા છે. નપુંસકતા એટલે શું? આ લાચારી છે, આ બિચારાપણું છે. આ જ નપુંસકતા છે. દેવતા એને કહે છે દેવી પેલી, એને નપુંસકતા છોડી અને પુરુષાર્થ સ્વીકાર્યો છે. મને આ ખાવું, પીવું, પહેરવું, ઓઢવું એનાથી સુખ થાય નહીં. હું મારી અંદરના સુખને સ્પર્શ ત્યાં પહોંચીશ, એને અનુભવીશ. પરાધીન નહીં, પરાધીન સપને સુખ નહીં. પરાધીનતામાં ક્યાંય સુખ નહીં. છિન્નો ભવો સંધિયો મોખો. એને સંસારની પરંપરાનો છેદ કરી નાખ્યો છે. એનો રસ્તો મોક્ષ ભણીનો શરૂ થઈ ગયો છે. તમે ખેદ નહીં કરો ભાઈ, ખેદ નહીં. આ કઈ વિષાદ કરવા જેવી, શોક કરવા જેવી બાબત નથી. એને તો આ છોડીને વિષય સુખોનો ત્યાગ કરીને સંસારના દુઃખોનો ત્યાગ કર્યો છે. આપણી દ્રષ્ટિએ સુખ છોડ્યા છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ દુઃખ છોડ્યા છે. કોણ ડાયો? સુખ છોડે ડાયો કે દુઃખ છોડે ડાયો?
સંસારના સુખ છોડીને ભવ દુઃખના દરવાજા બંધ કરી નાખે, આ જ પુરુષાર્થ. તમને એમ લાગે છે કે આ છોકરાએ સુખ છોડી દીધું. છોકરાએ સુખ નથી છોડ્યું, એણે ભવ દુઃખ છોડી દીધું. શાશ્વત સુખનો સ્વીકાર કર્યો છે. અને તમે ધન્ય છો કે તમારા કુળમાં આવો દીકરો પેદા થયો. ગૌતમ સ્વામીનો રાસ આપણે વાંચ્યો ને, ધન્ય માતા જેને ઉવરે ધર્યા, ધન્ય પિતા જેને કુળ અવતર્યા, ધન્ય સુહગુરુ જેને દીક્ષિયા. જેને 9 મહિના પેટમાં રાખ્યો એ માં ધન્ય છે, જેના કુળમાં અવતાર લીધો એ પિતા ધન્ય છે, અને જેને દીક્ષા આપી એ ગુરુ ધન્ય છે. દેવી કહે છે તમે ધન્ય છો, આવો દીકરો તમારા ઘરમાં આવ્યો છે. આ તમારી વહુઓ છે ને, એના પણ કલ્યાણનું આ સાધન બનશે, કારણ બનશે. હવે બહુ જ ચિંતા કરવાની છોડો, તમારો ખેદ છોડો, ચાલો આપણે એની પાસે જ. એણે જે ઉપલબ્ધિ, એણે જે પુરુષાર્થ કર્યો છે, ઉપલબ્ધિ હાંસલ કરી છે, એનો આનંદ કરીએ, ચાલો. ત્યારે પિતાને એમ થયું, ઓહો આવો દીકરો છે. ગયા છે એની પાસે. એકદમ ઉભો થઈ ગયો સમ્રાટ. વંદન કર્યા છે માતા પિતા. કેમ અહીંયા આવું આવું કેમ કર્યું? તમે મને બોલાવો તો ને, તમે કેમ અહીંયા આવ્યા? આ બરાબર ના કર્યું. જ્ઞાન વધે એમ નમ્રતા વધે, જ્ઞાન વધે એમ સરળતા વધે, જ્ઞાન વધે એમ નિખાલસતા વધે. જ્ઞાન બોજ બને ત્યારે ડૂબાડે, જ્ઞાન પરિણમે ને ત્યારે જ તારે. ત્યારે માં કહે છે કે દીકરા, તું તો ગુણમાં અમારા કરતા ઘણો આગળ નીકળી ગયો છે. હવે તને આદેશ કરવાનો ના હોય. સમ્રાજિત્ય કહે છે કે માં આવું કેમ બોલો છો? તમે તો ગુરુ સ્થાને છો તો ગુરુ સ્થાને જ છો. તમારું સ્થાન ક્યારે, હું ગમે તે કક્ષાએ પહોંચું તો પણ તમારું સ્થાન તો હંમેશા ઉપર જ રહેવાનું જ. અને તમારે તો આદેશ કરવાનો જ હોય, અને તમે આદેશ કરો એ પ્રમાણે મારે જીવન જીવવાનું જ હોય. પિતા કહે છે દીકરા, તે અતિ દુષ્કર કામ કર્યું, અતિ દુષ્કર કામ કર્યું. એના મોઢા ઉપર મુસ્કાન આવી જાય છે. પિતાજી તમે આને દુષ્કર કહો છો? આ દુષ્કર છે? ઠીક, એકવાર 4 જણા છે ને, 2 જણા વિષય આસક્ત હતા, 2 જણા ધનના લોલુપ હતા, નીકળ્યા છે બધું મેળવવામાં. ત્યાં રસ્તામાં જોયું ધન સંપત્તિ ખૂબ પડેલી છે, અને સાથે 2 દેવાંગનાઓ જેવી કન્યાઓ છે, એને લેવા માટે દોડે. એમને એમ થયું કે આપણું કામ થઈ ગયું. ત્યાં આકાશવાણી થઈ, ઉભા રહો, સાહસ કરતા નહીં ત્યાં પહોંચવાનું. તમે ઉપર જુઓ, તમારી ઉપર આમ પર્વત પડતો હોય એવું છે. આ જશો તો નાશ પામશો. કદાચ મેળવી લેશો કે નહીં મેળવી લો તો પણ એની ગુલામી કાયમ માટે રહેશે. પણ જે આની અસારતા સમજીને છોડી દેશે ને, એ ક્યારેય ફરીવાર બંધનમાં નહીં આવે. એકે વિચાર્યું આ બધી લપમાં કોણ પડે, આપણે ચાલો જે થવું હોય થાય, મળે તો છે ને, જે થવું હોય થશે, આપણે જવાનું. પર્વત પડતો હોય તો ભલે પડે, પણ આપણે મેળવવાનું એટલે મેળવવા. અને 3 જણાએ વિચાર્યું કે મૂકો ને ભાઈ, આવું ક્ષણિક અને આપત્તિ સહિતનું એવું સુખ આપણે જોઈતું નથી. સમ્રાજિત્ય પિતાજીને પૂછે છે, પિતાજી આ 4 જણા હતા, એમાં 2 ભાગ પડ્યા, એક લેવા દોડ્યો છે ને બાકીના અટકી ગયા છે, આમાં દુષ્કર કોણે કર્યું? અઘરું કામ કોણે કર્યું? તમને શું લાગે છે? હે ખરેખર
લેવા ન ગયા એને દુષ્કર નથી કર્યું ને? બોલો બોલો, એમાં ગભરાવો નહીં, આપણે બધા ઘરના જ છીએ. હા કહીએ તો હાથ કપાઈ નાખે. ના, અહીંયા કાંઈ કપાય એવું નથી. તમે જ કહો, અઘરામાં અઘરું કામ કોણે કર્યું? પિતા કહે છે કે દીકરા, જે પ્રયત્નથી તે દુષ્કર કાર્ય, જે લેવા દોડ્યો ને એ જ દુષ્કર કરનારો. સમજણપૂર્વક અટકી ગયા, એને તો કાંઈ અઘરું કર્યું જ નથી. અઘરું કામ શું છે? કોઈકને ડાયાબિટીસ ફૂલ ફ્લેશમાં હોય અને ઘરમાં મહેમાન આવ્યા હોય, સારી મીઠાઈ બની હોય, 2 જણાને ડાયાબિટીસ હોય, એકને એમ થાય કે ખાઈ જ લેવું છે, જે થવું હોય થાય. એક સમજણપૂર્વક પોતાની જાતને રોકી લે. કોણે અઘરું કામ કર્યું? હે? હજી સમજાતું નથી. જે ખાવા ગયો એને અઘરું કામ કર્યું, કારણ કે પછી માંદગી આવશે, દવા લેવી પડશે, હોસ્પિટલાઇઝ થવું પડશે. આ કોઈ વિચાર કર્યા વગર કૂદી પડ્યો, એ દુષ્કર કરનારો છે. આ તો સમજણપૂર્વક અટકી ગયો. એનામાં વિવેક છે કે આ ખાઈશું તો કેટલી બધી પરોધી ઊભી થઈ જશે, એના કરતા અટકી જઈએ સારું. આ સહેલું છે. એટલે કહીએ છીએ કે અમે બહુ સહેલું કરીએ છીએ, તમે બહુ અઘરું કરો. પુરુષાર્થ તો તમારો છે ભાઈ. દુષ્કર તમારા માટે કહેવાય, અમારા માટે ના કહેવાય. સીધી વાત છે ને. પીછે હટ કરે એના કરતા સામો જાય તો એ વધારે બહાદુર કહેવાય. કે ચલો આપણે એ શબ્દ દુષ્કર શબ્દ છોડી દો. બહાદુર કોણ આમાં? ખાનારો કે નહીં ખાનારો? બહાદુર કોણ? ખાનારો જ બહાદુર હોય. પોતાના જીવનની ચિંતા ન કરી, પોતાની તબિયતની ચિંતા ન કરી, કશી જ ચિંતા કર્યા વગર કૂદી પડ્યો, બહાદુર એ જ કહેવાય. હા, આજનો લાવો લીજીએ, કાલ કોણે દીધી. પછી બધાય લાવા લેવાય, પછી ઘરના બધાને ઠપકા સાંભળવાના, ઇન્જેક્શન લેવાના, ઇન્સ્યુલિન લેવાનું, દવાઓ વધારવાની, ડોઝ વધી જાય, જે થવું હોય થાય. ખાધું ને મજા આવી. પિતાજી કહે છે કે જે કૂદી પડ્યો છે ને એ જ દુષ્કર કરનારો છે. આ તો વ્યવસ્થિત વસ્તુ છે, એકદમ સમજાય એવી વસ્તુ છે કે ભાઈ આમાં નુકસાન છે તો માણસ પાછો જ ફરે. સીધી વાત. સમરાદિત્ય સમજાવે છે કે બસ આ કામ, આ સંસારના સુખો આવા જ છે. માણસ જોતો નથી કે આ સુખ મેળવવાની પાછળ, મેળવ્યા પછી, મેળવતી વખતે કેટલા કષ્ટો, દુઃખો, સંતાપો, સંકલેશો માણસ ઉપાડે છે. અને છેવટે બધી જ મહેનત કરે ત્યાં તો મૃત્યુ આવીને બધું જ સમાપ્ત કરી જાય. એને પોતાનું હિત નથી દેખાતું અને આ જ દેખાય છે. સમજાવે છે માતા પિતા, અમે છોડ્યું એ કાંઈ દુષ્કર નથી, અમે તો અમારું હિત સાચવી લીધું. સમજ્યા પછી એ ન છોડવું ને એ દુસ્સાહસ છે. અમે દુસ્સાહસ નથી કર્યું. રાજા કે દીકરા તારી વાત સાચી છે, પણ આ મોહ છે ને બહુ ભયાનક છે. સાચી વાત છે, એને છોડવો બહુ અઘરો છે. કારણ કે પિતાજી છોડ્યા વગર હા, એટલો બધો ખતરનાક છે મોહ. ઈસો એસ દુરંતો, બહુ ભયાનક મોહ છે આ. દેખાય સામે, આટલી બધી આફતો છે માથા ઉપર, આટલા બધા સંતાપ ઉઠાવવા પડે છે, વેઠવા પડે છે, આટલી બધી ચિંતાઓ કરવી પડે છે, ખાવાનું ઘટી જાય છે, ઊંઘ ઓછી થઈ જાય છે, દિવસ રાત ચિંતામાં રહેવું પડે છે. અને આમને આમ આ ચિંતામાં ને ચિંતામાં કાં ડિપ્રેસ થઈ જાય છે. ઘણા તો રોગો ઘર કરી જાય છે શરીરની અંદર. અને ધીમે ધીમે ઘસારો વેઠતા વેઠતા મેળવવાની લાલસામાં પોતાનું શરીર, પોતાનું જીવન બધું જ વેડફી નાખે છે. આ જ મોહનું સ્વરૂપ છે. આ જ મોહની વિડંબના જ. માતા પિતા બંનેને સમજાવે. હજી તો આ વાત કરે છે અરસ પરસ, ત્યાં બાજુના કોઈ ઘરમાંથી આક્રંદ સંભળાય છે. સંસારની વાસ્તવિકતા આક્રંદ છે.
આનંદ એ તો ક્ષણિક આશ્વાસન છે. અવાજ ન સંભળાય એટલે નથી રડતો એમ ક્યારેય માનવું. આંસુ નથી દેખાતા એટલે માણસ રડતો નથી એવું નથી. ઘણીવાર આંસુ નથી દેખાતા ને એનું રુદન બહુ મોટું હોય છે. અંદર ને અંદર કોને કહેવા જાઓ? જેને કહેવા જાઓ એ રડતો મળે છે, જેને કહેવા જાઓ એ દુઃખી મળે છે. તમે એક ફરિયાદ કરો, તમને એમ થાય કે મારે થોડીક જરૂરિયાત છે, આને કહું તો પેલું એ જ કહી દે કે મારે થોડી જરૂરિયાત છે. રુદન સાંભળે છે ને રાજાને એમ થાય છે કે આ શું થયું છે, કોના ઘરમાં છે, તપાસ કરવા મોકલો. કુમાર કહે છે સમરાદિત્ય પિતાજી ક્યાંય મોકલવાની જરૂર નથી. પુરંદર ભટ્ટ છે બ્રાહ્મણ, એના ઘરમાંથી આક્રંદ, પણ શું થયું છે, શું રહેવા દો ને પિતાજી, કાંઈ પડવા જેવું નથી, પડવા જેવું નથી. બહુ અદ્ભુત વિવેક બતાડ્યો છે. ઠીક આપણે શા માટે બીજાના ઘરની વાતમાં પડવું? જે બન્યું હોય તે ના, પણ મારે જાણવું. સારું પિતાજી, તમારો આગ્રહ છે તો કહું, બાકી કાંઈ જાણવા જેવું. પેલો અધમુઓ પડ્યો છે પુરંદર ભટ્ટ, અને એના લીધે બધો આક્રંદ ચાલી રહ્યો છે. એનું કૂતરું એ પણ અધમુઓ પડ્યો છે. આપ એક કામ કરો, પેલા વૈદ્યોને મોકલો, એને ઝેર ખવડાવવામાં આવ્યું છે ને એને બચાવી લેવાય, એટલા માટે તમે મોકલી આપો, બંને બચી જશે. રાજાએ મોકલી તો આપ્યા વૈદ્યને, કથા જાણવા પૂછે છે એવું શું થયું? આ જ સંસાર છે. કોઈને ઓળખી શકાતા નથી, કોઈના મનને વાંચી શકાતું નથી, કોઈના અંતરના ભાવોને પકડી શકાતા નથી. બહારથી કંઈક, અંદરથી અનેક રોલમાં આપણે કામ કરીએ છીએ. આ જ સંસાર છે. ધર્મ એટલે જ્યાં હોઈએ, જેવા હોઈએ તેવા રહેવું, એનું નામ ધર્મ છે. અને સૌથી અઘરો પુરુષાર્થ આ છે. ટ્રાન્સપરન્સીથી જીવવું ને આ સૌથી અઘરું છે. એની પત્ની એને વાલી છે, પણ મોહનો દોષ એવો છે કે એની પત્નીને એના ઘરમાં કામ કરતો જે અર્જુન નામનો નોકર છે ને એની સાથે પ્રેમ થઈ ગયો. પણ આને ઘણા જણાએ કીધું કે ભાઈ તું સાચવજે, પણ એને એટલો બધો રાગ છે એના પ્રત્યે, એ માનતો જ નથી કે આવું બની જ શકે. એક દિવસ એની માએ કીધું, એને એમ થયું કે સાસુ વહુમાં તો કાયમ આવું જ હોય, સાસુ વહુને ન જ બને એટલે કદાચ મારી માં એના ઈર્ષ્યાથી કે એની અદેખાઈથી કદાચ મને આવી ફરિયાદ કરતી હોય, પણ આવું બને નહીં. છતાંય મનમાં સળવળાટ તો થયો. માં કારણ વગર બોલે તો નહીં. પરીક્ષા કરી લઈએ. અને પોતે એક દિવસ કીધું કે મારે રાજાના આદેશથી બહારગામ જવાનું છે. પેલી કહે છે હું સાથે આવું, હું તમારા વગર નહીં રહી શકું. પેલો કહે છે કે હું બહુ ઝડપથી આવી જઈશ, સાથે જવું ઉચિત નથી, તમે અહીં રહો. સારું. એ નીકળી ગયો ઘરેથી, ગામમાં જ પોતાના મિત્રને ત્યાં રહ્યો છે ને એક દિવસ રાત પડે પોતાના ઘરમાં આવ્યો છે અને બધું જ પોતાની નજર સામે જોયો. ગુસ્સો આવ્યો છે અને એ જ અંધારામાં એ પેલો અર્જુન સૂતો છે અને એનું ગળું કાપી નાખે છે. અને પછી જુએ છે કે જોવું તો ખરું આ શું કરે છે. હવે આ શું કરે? હવે લોહી નીકળ્યું ને એને સ્પર્શ્યું એટલે પેલીની ઊંઘ ઉડી ગઈ. પેલી સફાળી બેઠી થઈ જોયું, આને મારી નાખ્યો ને મને ન મારી નાખ્યું, કોણે કર્યું હશે આ કામ? હવે રાત્રે કોદાળી લાવી પોતાના એ જ રૂમના ખૂણામાં ખાડો ખોદીને એમાં એને દાટી ને વળી પાછી બધી જ માટી વ્યવસ્થિત ગોઠવી દીધી.
રૂમ આખો સાફ કરી નાખ્યો, ચાદર બાદર બાળી નાખી, પાછલા વરંડામાં જઈને લોહીવાળી થયેલી છે, બાળી નાખી, બધું જ પ્રમાણ સાથે બધું જ સાફ કરી નાખ્યું. અને સવારે ઉઠ્યા પછી જાણે કાંઈ બન્યું જ નહીં. પેલો ચાલ્યો ગયો છે આ બધું જોઈને. સમય થયો એટલે આવ્યો, જાણે કાંઈ જાણતો જ નથી, એ રીતે જ ઘરમાં રહે છે. પેલીએ શું કર્યું, ત્યાં જ્યાં દાટેલો હતો ને ત્યાં ઓટલો બનાવી દીધો અને એના ઉપર રોજ દીવો કરે. પેલો રોજ જુએ છે. વર્ષોના વાણા વહી ગયા, 12 વર્ષ વીતી ગયા છે. પેલી રોજ આ નાટક કરે, રોજ ત્યાં દીવો કરે, પ્રાર્થના કરે, ના કરે, આ જોયા કરે, કશું જ બોલે. એમાં એક દિવસ શ્રાદ્ધનો દિવસ આવ્યો અને એમાં એણે એનું શ્રાદ્ધ કર્યું પેલીએ. એના માટે થઈને પેલા ઓટલાઓ આગળ જઈને પેલું બધું ધરાવ્યું. ત્યારે પેલો પુરંદર ભટ્ટ બોલ્યો, હવે આટલા વર્ષે તારે શું એની સાથે સંબંધ? આ શબ્દ બોલ્યો અને પેલીના મનમાં સ્ટ્રાઇક થઈ કે હા, આ જ હોય, આણે જ મારા પ્રેમીને મારી નાખ્યો. પણ ચહેરા ઉપર એક રેખા બદલાવા ન દીધી, મનમાં ગાંઠ વાળી, હવે આને પતાવી દઉં. અને ખાવામાં ઝેર આપી. આ કથા છે પિતાજી, આ સંસારની વાસ્તવિકતા છે. તમારા સુખને આડે જે આવશે ને એ દ્વેષનો પાત્ર બની જશે. આ વાસ્તવિકતા, આ જ સુખની વાસ્તવિકતા છે સંસાર. એ મોહગ્રસ્ત બનાવે, એ અજ્ઞાનના અંધકારમાં ધકેલી દે, એ વિવેક ઢાંકી દે. સંસારનું સુખ આસક્તિ જન્માવે, આગ્રહ જન્માવે, ક્લેશ જન્માવે, પક્ષપાત જન્માવે. પિતાને સાંભળીને વૈરાગ્ય જાગ્યો જ, સંવિગ્ગો રાયા, રાજાના ચિત્તમાં સંવેગ જાગ્યો જ. વેદ્યોએ પેલાને બચાવી લીધા જ. રાજા વિચારે છે, કહે છે કે અહો ન કિંચી એયમ માઇન્દ જાલ સરિસમ ભવ ચેટ્ટિયમ. રાજા કહે છે, અરે આવું ઇન્દ્રજાળ જેવો આ સંસાર, આ સંસારની ચેષ્ટાઓ આવી છે. દુર્લભો ખલુ ઇહમ કલ્યાણ મિત્ર જોગો. કલ્યાણ મિત્ર મળવા આ સંસારમાં બહુ દુર્લભ છે. તમારા ઉપર રાગ કરનારા છે, તમારો લાભ લેનારા છે, તમારા પુણ્યની આજુબાજુ ફરનારા બધા મળશે, પણ તમારા જ કલ્યાણની ચિંતા હોય એવા જીવો બહુ જ ઓછા મળશે. મેં પહેલા પણ પૂછ્યું હતું, ફરી પૂછું છું, કોઈ છે કલ્યાણ મિત્ર? સવારે પહેલો જ એનો ફોન આવતો હોય, તમને એ જ ઉઠાડતો હોય, તમને દેરાસર લઈ જાય, તમને સામાયિક કરાવે, તમને પ્રતિક્રમણ કરાવે, તમને ધર્મમાં જોડે, એટલી છૂટ તમે કોઈને આપેલી છે? અમે છીએ એમ તો શરૂ કરું પછી. હવે મિત્ર તરીકેનું કામ કોણ કરશે? કોણ કરશે? તમને, તમારા શરીરને, તમારા મનને, તમારી ઈચ્છાઓને સાચવનારા ખૂબ છે, પણ એ ઈચ્છાઓને ખસેડીને નહીં, આ જ કરવું પડશે. આજે તો આઠમ છે, તું ઈચ્છે કે ન ઈચ્છે એકાશું કરવું જ પડશે. આટલા હકથી કિનારો કોઈ છે તમારી પાસે? નહીં, કોઈ નથી રાખ્યા, કે કોઈને હક આપ્યો જ નથી, કોઈને નથી આપ્યો ને. સાચું કે છે? તમને કોઈ હક આપ્યો? તમે એનો આપો, કોણ આપે? તમે એવા એકાદ બે મિત્ર શોધી કાઢ, રાખો. કઈ નહીં, આ સાહેબ કે છે એમ, કોઈ ગુરુ મહારાજને પકડો. અચાનક ફોન આવે કે આજે એકાસું કરવાનું છે, તો તરત હાથ જોડી દે એવું. સાહેબ આજે લગ્નમાં જવાનું છે, રિસેપ્શનમાં જવાનું છે, કાંઈ વિકલ્પ ના હોય. જ્યાં જવાનું હોય ત્યાં ક્યાં ના છે? એકાસું કર્યા પછી રિસેપ્શનમાં ન જવાય? એવું જવાય ને?
કેટલા બધા લાભ થાય. અત્યારે સૌથી વધુ આપણને જરૂરિયાત હોય ને તો આવા કલ્યાણ મિત્રની જરૂરિયાત છે, જે આપણને રોકી શકે, ટોકી શકે, ટપારી શકે, અળખામણો થઈને પણ આપણું ભલું કરી શકે, એ કલ્યાણ મિત્ર. અલખામણ ઓરી લે પણ ના, મારું આનું અહિત ન થવું જોઈએ, મારી સાથે જોડાયો છે, ન થવું. રાજા કહે છે બહુ દુષ્કર છે કલ્યાણ મિત્રનો યોગ, કોઈ અહીંયા હિત કરનારું છે જ નહીં, કોઈ જ નથી. દરેક તમારી ના 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 તમને ભૂખ લાગી જાય છે, ના 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 તમને આમ થઈ જાય છે. અરે આ મૂકને ભાઈ, કેટલી ચિંતા કરશો આ શરીરની, કેટલી ચિંતા કરશો તમારી ઈચ્છાઓની. બધા એના ચિત્તમાં આ વાર્તા સાંભળીને, વાત સાંભળીને, અને સામે સામે ઘૂઘવતો દરિયો છે વૈરાગ્યનો. સમરાદિત્ય એના હૈયામાં તો ઓગ ઉછળે છે વૈરાગ્ય, એના શબ્દે શબ્દે વૈરાગ્ય નીતરે છે, એના શબ્દે શબ્દે ધર્મ ઉજાગર થાય છે, અને સીધે સીધા હૃદયને સ્પર્શે છે. સંવિજ્ઞાણી સંવાણી દરેકના હૈયામાં સંવેગનો ભાવ જાગ્યો છે. વિરક્તાણી ભવાઓ, સંસારથી વિરક્ત થયા વૈરાગ્ય જાગ્યો છે. અને પછી સમરાદિત્ય પિતાને કહે છે વિન્નવેમી તાયમ, પિતા હું આપને વિનંતી કરું છું, ન ખલુ મે રહી એયમ્મી નણપેણ ઓ વમે અસુંદરે પયય્યે અણવઠ્ઠીય સિણેહ વિભ્વમે નિહાણ ભૂવે સવ્વ વયાણમ મહાઘોર સંસાર. પિતાજી મારી વિનંતી છે, હવે મને આ સંસારમાં કોઈ રસ રહ્યો નથી. એના સ્વરૂપને મેં જાણી લીધું છે, મેં સમજી લીધું છે અને અનુભવી લીધું છે. હવે આ સંસારની વાસ્તવિકતા નજર સામે તરવરે છે, અનુભવમાં ઉતરી ગઈ છે. હવે મને આમાં કોઈ રસ નથી. જો તમે આજ્ઞા આપો તો હવે હું મારા કલ્યાણના રસ્તે પર. આમ બોલતો બોલતો ગદગદ કંઠે પિતાને વિનંતી કરે છે. હવે ગુરુ ભગવંતના ચરણે બેસીને હવે આત્માનું કલ્યાણ સાધવું છે, હવે સંયમ આરાધવું છે. હવે જોઈ લીધો પિતા, બધો જ સંસાર જોઈ લીધો. પુણ્ય વાળોએ જોયો, પુણ્ય વગરનોએ જોયો, સુખમય પણ જોયો, દુઃખમય પણ જોયો. એક પણ સંસારની પરિસ્થિતિ ક્યારેય કાયમી રહી નથી. મારે એ પંથે પડવું છે જ્યાંથી ફરી પાછા ફરવું ન પડે. મારે ગુરુના ચરણે બેસીને મારા આત્માનું કુશળ કરવું છે. એટલે મારા ઉપર કૃપા કરો, મને અનુજ્ઞા આપ. આમ બોલતો બોલતો પિતાજીના ચરણોમાં પડી. દીકરાને ઉભો કરે છે, ગળે લગાડે છે. બેટા તું નહીં, માત્ર તારી નહીં, અમારી પણ એ જ ઈચ્છા. તું ભીંજાયો છે એમ નહીં, તારા થકી અમે ભીંજાયા. આટલી બધી તારી વાત સાંભળીને અમારા હૈયામાં પણ સચ્ચાઈ સ્પષ્ટ થઈ ગઈ છે, અમારા પણ અજ્ઞાન ઉલેચાયા છે. અમને પણ હવે બધું સ્પષ્ટ દેખાય છે, અને અમે તો બધું જ સોળે હરાવીને બેઠા. શું કહેવાય, હોળે હરાવીને બેઠા. કેટલી દિવાળીની હોળી જોઈ? આપણે દિવાળીનું જ નામ લઈએ છીએ, પણ હોળી વધારે કામમાં આવે એવી. તું પૂછે છે શા માટે? આપણે જે ઉચિત હોય તું કે એમ કરીએ અને કરાવીએ. એવા મા બાપે કોઈ પુણ્યથી જ મળે. મા બાપ પુણ્યથી મળે, સીધી વાત છે. આવો દીકરો પુણ્યથી મળે, આવા માવતર, આવું કુળ પુણ્યથી. પણ એક ભવની નહીં, અનેક ભવની મહેનત કામ કરે. અંતરાયો આવે, દરેકના જીવનમાં આવે.
અને એમાં ધર્મમાં તો ખાસ ઘણી વખત એવું બને કે તમે ઈચ્છો એ પ્રમાણે ધર્મ ન કરી શકો, તમે ઈચ્છો એ પ્રમાણે ક્રિયા વગેરે ન કરી શકો, આપણા મનમાં ખેદ થાય છે, દુઃખ થાય છે, પીડા થાય ને થાય. કેમ ન થાય? ધર્મનો રાગ અંદર હોય ને તો પીડા તો થાય. પણ જ્યારે પણ કરો ને સંક્લેશ થાય, ક્લેશ થાય, સંતાપ થાય. કોઈને નથી ગમતું, ઘણાને નથી ગમતું. હવે તો બહુ જ મોટો વર્ગ એવો થઈ ગયો છે, અમારી પાસે રોજ ફરિયાદ, અનેક પ્રશ્નો આવે, સાહેબ કોઈને અમે કરીએ ધર્મ ગમતો નથી. આ તો તમે બેઠા છો બરાબર છે, બાકી એવા કેટલાય જીવો છે જે પોતાના શ્રાવિકાઓને ધર્મ કરવા જ નથી દેતા. પણ સાહેબ એમની પાછળ કારણ અતિરેકતા આવી જાય ને પછી કંટાળો આવે. એક જ વસ્તુ નથી ને, બધી જગ્યાએ એક વસ્તુ નથી. એ તો હું સમજુ છું કે એ લોકો અતિરેક કરે, ક્યારેક એટલો બધો ધર્મ, એટલી બધી ક્રિયા, એટલો બધો તપ, કોઈનો વિચાર ન કરે, બને એવું બને. પણ ઘણી જગ્યાએ તો કરવા જ નથી. બંને પક્ષે જ દરેકે સમજવાનું. સરસ્વતી ચંદ્રમાણે થયું ભગવાનને મૂકી દે ગોળામાં, દાદા કુવામાં ગોળામાં મૂકી દે, ભગવાન ગોતવા નીકળ્યા કે પેલા જીવતા ભગવાનનું તો જોવા, પછી પેલા ભગવાનનું જોજો. બધાના હૈયામાં સંવેગ અને વૈરાગ્ય જાગ્યો છે. બધાના મનમાં આમ થયું છે કે હવે બસ, હવે આ સંસારની યાત્રાને અહીંયા વિરામ આપવું છે. તૈયારી કરે છે. 4 જ્ઞાનના ધારક પ્રભાસ નામના આચાર્ય ક્ષેત્રમાં પધાર્યા. નિર્મળ ધર્મથી મળેલું પુણ્ય આવ. બધી જ પરિસ્થિતિઓ અનુકૂળ થઈને સામે આવીને ઊભી રહી જાય. ગુરુ ભગવંત આવી ગયા છે. આખો પરિવાર એમની પાસે ગયો છે અને એમના ચરણે જીવન સમર્પિત કરી દીધું છે. આખા નગરમાં ઉદ્ઘોષણા કરાવી છે કે હવે, અને એમનો ભાણેજ મુનિચંદ્ર, એને ગાદી આપી દીધી છે. આમને તો કોઈ સંતાન છે નહીં, આને તો રાજ્ય કરવું પણ નથી. પોતાના ભાણેજને મુનિચંદ્રને રાજ્ય આપી દીધું અને પિતા, દીકરો, માં બધા જ, આ બંને કન્યાઓ, આખું નગર ઉમટ્યું છે. પેલો ગિરિશેણ પણ આવ્યો છે, ત્યાં જ રહે છે ને. હજી સુધી આપણે એને યાદ નથી કર્યો. ગુરુ ભગવંતની પાસે બધાએ સંયમ અંગીકાર કર્યો છે. લોકોના હૈયામાં અહોભાવ છલકાય. કેવા પુણ્યવાન જીવો છે. આટલી ધમધમતી પુણ્યની અવસ્થા, આટલો વૈભવ, આટલી રિદ્ધિ સિદ્ધિ, આપણી ભાષામાં કહીએ તો દુઃખનો પડછાયો ના આવે એવા જીવનારા જીવો આ રીતે છોડીને નીકળી જાય. દરેકના હૈયામાં એક અનુમોદનાનો ભાવ છે. દરેકના હૈયામાં એક આનંદ છે, હરખ છે. પણ પેલાના મનમાં દુઃખ છે. આવા મૂર્ખ રાજકુમારને આટલું બધું સન્માન આપવાનું, આટલું બધું કરવાનું. ઘૂંટાઈને ક્લેશ એક કક્ષાએ પહોંચી ગયો છે. કશાય એક કક્ષાએ પહોંચી ગયો. જુએ છે ને વેર જાગે, જુએ છે ને મગજનું સંતુલન ખોઈ નાખે, જુએ છે ને મનમાં આ જ વિકલ્પો આવે. પેલા જોયા હશે, મનમાં દ્વેષ તો છે જ, પણ અહીંયા આટલું બધું સન્માન થતું જોઈને એના મનમાં ઓર ખેદ થાય. આ કોઈ રીતે મરી જાય તો સારું. વિચાર એ જ, આનું થતું સન્માન જોઈ નથી શકાય. આ લોકોએ મૂઢ છે કે આવા મૂર્ખનું આટલું બહુમાન કરે છે. આ પતી જાય તો સારું, આ મરી જાય તો સારું, આવા ભયંકર આર્ત ધ્યાનમાં રહે છે. અને પછી એની ક્યાં ભૂલ પડે છે
છિદ્રાન્વેષણમાં પડી જાય છે, એના છિદ્રો જોવામાં લાગી જાય. અને પણ સમરાદિત્ય ભગવંત સંયમનું પરિપાલન કરતા કરતા ગુરુ ભગવંતની સાથે વિહરે છે. પૂર્વ ભવનો એવો ક્ષયોપશમ છે, એવી પ્રજ્ઞા છે, દ્વાદશાંગીનું અધ્યયન બહુ ઝડપથી કરી લે છે. આ સેવીઓ ક્રિયા કલાઓ, ક્રિયાઓમાં પોતાની જાતને ડુબાડી દે છે. થાવ્યો વાયગ પય, ગુરુ ભગવંતે પાત્રતા જોઈને એમને વાચક પદે, ઉપાધ્યાય પદે બિરાજમાન કર્યા છે. શિષ્યો સાથે વિહરી રહ્યા છે અને વિહાર કરતા 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 અયોધ્યા નગરીમાં પહોંચ્યા છે. અને ત્યાં ઋષભદેવ ભગવાનનો શક્રાવતાર નામનું એક વિશાળ ચૈત્ય છે. ત્યાં જઈને પરમાત્માની ભક્તિ કરે બધા જ પરિવાર સાથે. અયોધ્યામાં શક્રાવતાર નામનું ચૈત્ય હશે તે વખતે પરમાત્માને ભાવપૂર્વક વંદના કરી અને પછી આવીને બેઠા જ. એમને વંદન કરવા માટે ચારણ મુનિ, વિદ્યાધર મુનિઓ બધા જ આવ્યા જ. અને ખબર પડી કે ગુરુ ભગવંત પધાર્યા છે, તો અયોધ્યાનો રાજા પ્રસન્નચંદ્ર એ પણ ત્યાં વંદન કરવા માટે આવ્યો છે. અને ગુરુ ભગવંતે ત્યાં દેશના ફરમાવી અનેક વિષયોની દેશના, આની અંદર છે આખી દેશના, આપણે કરી શકીએ એમ નથી અત્યારે. પણ તમે એનું ચરિત્ર વાંચજો, જેને પણ મન થાય, કારણ કે એમાં બધું જ લખેલું છે એ કથામાં. ઉત્સર્પિણી ને અવસર્પિણી એનું સ્વરૂપ વર્ણવ્યું છે. 8 શુભાશુભ કર્મો કેવી રીતે હોય, એનું સ્વરૂપ શું છે, કોને બંધાય, મોક્ષનું બીજ શું છે, સંયમના અનુષ્ઠાનથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, કેવા જીવો, કેવા પ્રકારના, કેટલી સ્થિતિના કર્મો બાંધે, આ બધા જ વિષયોની ચર્ચા. ત્યાં અનેક જીવો આવતા જાય છે, પ્રશ્નો પૂછતા જાય છે અને ગુરુ ભગવંત એમને જવાબ આપતા જાય. અઢળક પ્રશ્નો, અઢળક જવાબો, એટલે ખજાનો જ. ભદ્રગુપ્ત સુરી મહારાજે બહુ સરસ ચરિત્ર લખ્યું છે, સમરાદિત્ય કથા. એમાં બધું વિસ્તારથી, એટલે વિગતથી તમને વાંચવા મળી જશે. અને એ જ રીતે અનેક જીવો આવ્યા છે, પ્રશ્નો પૂછ્યા છે, બધા એના મનનું સમાધાન ગુરુ ભગવંતે કર્યું છે. પ્રશ્નો પણ લોકો શાસ્ત્ર સંબંધી પૂછે, શાસ્ત્રો સમજવાની કોશિશ કરે. કર્મ શું છે, આ લોક શું છે, આ ઉત્સર્પિણી અવસર્પિણી કાળ શું છે, કયો જીવ કેવા કર્મ બાંધે છે, આપણી તો જિજ્ઞાસા જ જાણે મરી પરવારી. આશ્ચર્ય થાય ઘણી વાર કે આપણી જિજ્ઞાસાઓ કેટલી સામાન્ય કોટીની રહી છે. સાવ આમ જેને કહીએ ને પ્રશ્ન જ ન હોય એવા પ્રશ્નો ઉભા કરીએ છીએ. તાત્વિક જિજ્ઞાસા પેદા કરો. ફરીવાર એ જિજ્ઞાસા માટે થોડુંક ભણવું ગણવું પડશે, થોડુંક સમજવું પડશે. જેમ જેમ તમે જિજ્ઞાસા કરશો, જેમ જેમ તમે સમાધાન મેળવશો, તેમ તેમ તમારો અહોભાવ આ પરમાત્મા પ્રત્યે, પરમાત્માના શાસન પ્રત્યે, પરમાત્માના શાસનની આત્મહિતકારી વાતો પ્રત્યે તમારો અહોભાવ અને લગાવ વધતો જ. પણ જાણશો તો. નહીં જાણો અને જો આમને આમ રહેશો ને, ખરેખર બહુ પ્રામાણિકપણે કહું, તમે ધર્મને સમજી નહીં શકો અને તમારી પાસે અમે ગમે તે રીતે કામ કઢાવી લીધું. બરાબર યાદ રાખ. એક જમાનો હતો જ્યારે પાઠ ઉપર બેસવું હોય ને તો સાધુએ 10 વખત વિચાર કરવો પડતો. એવા જાજરમાન શ્રાવકો બેઠા હોય પાઘડી બંધા, અને બધાય પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, તત્વાર્થ ને આ બધા ભણેલા હોય, આગમના જ્ઞાતા હોય. ગુરુ ભગવંતો પાસે સાંભળીને સમજીને ગીતાર્થ થઈ ગયેલા શ્રાવકો હોય, અને એ સામે બેઠા હોય. કોઈ ગપ્પાષ્ટક ચાલે નહીં, ગમે તેવી વાતો ચાલે નહીં.
ત્યાં નર્યું તત્વ પીરસવું પડે. હવે તો કોઈ પણ આવીને બેસી જાય, કોઈ વાંધો નહીં, બધું હાજી હા. જિજ્ઞાસા કેળવો. તમને માંડ સંયોગ મળે છે, એક ચોમાસું આવે ત્યારે 4 મહિનાનો સંયોગ મળે, બાકી શેષ કાળમાં જે થોડો ઘણો સંયોગ મળતો હશે, પણ કોઈને જિજ્ઞાસા જ નથી રહેતી. જિજ્ઞાસા છે. તમારું જ્ઞાન એ રીતે પણ વધી શકે એમ. ફરીવાર યાદ અપાવી દઉં, તે દિવસે કહ્યું છું આ 1 કલાક હવે વધશે તમારો, 7:30 થી 8:30 શું કરશો? કોઈ કહેવા નથી આવ્યું હજી. ઠીક છે મારા 4 દિવસ સહન કરી લો, પછી વયા જવાના છે, કોણ પૂછવાનું? કેમ કોઈ જવાબ ના આપવા આવ્યું? મેં પૂછ્યું હતું તમે કેમ આપણે અહીં ખંખેરીને કેમ જતા રહો છો? મને એ તો કહો, કેમ આવી વસ્તુ યાદ નથી રાખતા? આ 1 કલાક તમારો વધશે નક્કી જ છે. આ કલાકમાં તમે કાંઈ કરતા નથી વ્યાખ્યાન સાંભળવા સિવાય. એમાંથી અડધો કલાક, ચલો આપણે 100 કા હુઆ 60, અડધું કરી નાખી. એક અડધા કલાક માટે અહીંયા બેસીને સ્વાધ્યાય, વાંચન, ગાથા કંઈક તો કરી શકાય. જે ગાથા ન કરી શકે એ ગાથા ન કરે, વાંધો નથી, પણ વાંચન દ્વારા અથવા સાંભળીને, મેં કહ્યું હતું વિક્રમભાઈ છે અહીંયા જ, એ આપશે તમને અડધો કલાક. થાય એમ છે? કોશિશ કરશું. કો તો મને એમ લાગે, તમે એમ કહો સાહેબ ચોમાસું બહુ સારું થયું, કયા હિસાબે કહો? ચલો કયો. હું એમ વિચારું કે ફળશ્રુતિ શું? તો આટલી ફળશ્રુતિ તો હોવી જોઈએ ને કે ભાઈ 50 જણા પછી અડધો કલાક માટે સ્વાધ્યાયમાં જોડાયા, આ મારા માટે સફળતા. મારે બીજી કોઈ અપેક્ષા નથી તમારી પાસે, એકેય અપેક્ષા. પણ થોડુંક તમારું જ્ઞાન વધે. જ્ઞાન વધશે તો શ્રદ્ધા વધશે, જ્ઞાન વધશે તો સમર્પણ વધશે, જ્ઞાન વધશે તો જાગૃતિ વધશે, જ્ઞાન વધે તો ધર્મ વધશે. બાકી ક્રિયાઓ વધ્યા કરશે, ધર્મ નહીં વધે. સમરાદિત્ય ગુરુ ભગવંત ગામો ગામ વિચરી રહ્યા છે. અને વિહાર કરતા કરતા અવંતી જનપદ ઉજ્જૈની નગરીમાં પાછા પધાર્યા. અને પોતે એકાંત અશોક ઉદ્યાનમાં જઈને એકાંત સ્થાનમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા છે. સંઘનું કામ સંભાળે, શિષ્યોને ભણાવવાનું કામ સંભાળે, બધું જ કરે, પણ આત્મ સાધનામાં ક્યાંય ચૂક ન કરે. પણ રમતા નિજ ઘર હો. ઉપાધ્યાયજી મહારાજ માટે કહેવાયું છે, બધું જ કરે પણ રમે ક્યાં? તો કે પોતાની અંદર રહે. બધું જ કરતા છતાં પણ ક્યાંય કોઈ વાહવાથી ખેંચાઈ ન જાય, તણાઈ ન જાય. પુણ્ય છે, જ્ઞાન છે, બધું જ છે, પણ આત્મ જાગૃતિમાં ક્યાંય ચૂક ન થઈ જાય એના માટે સતત સાવધાન રહે, પોતાની જાત સાથે જોડાયેલા રહે. બસ ધર્મી તે જ છે જે પોતાની જાત સાથે જોડાયેલો રહે. જાતથી વિખૂટા પડ્યા એટલે અધર્મ શરૂ. કૌશક ધ્યાને રહ્યા છે અને ત્યાં પેલો ગિરિશેણ આવી જાય છે. એના મનનો સંતાપ શમતો નથી, એને કોઈ છિદ્ર મળતું નથી. કઈ ભૂલ દેખાય તો કઈ કરી શકે, કશું જ દેખાતું નથી. પણ એના મનનો ક્લેશ શાંત થતો નથી. ક્યાંકથી ચિંદરડીઓ લઈ આવે છે કપડાની અને વીંટાળી દે છે, તેલમાં બોળી બોલીને વીંટાળી દે છે. ગુરુ ભગવાન તો કૌશક ધ્યાને આગ બંધ કરીને પોતાની અંદર ઉતરેલા જ. આજુબાજુ બનતી ઘટનાઓ સાથે સંબંધ નથી એવું નથી, શરીર સાથે બનતી ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી. તેલમાં બોળીને વીંટાળી દીધી, આગ લગાડી.
એને વિચારી લીધું કે આ જ અવસર છે, આના પછી કોઈ તક મળશે નહીં, કરી નાખું. આગ વધીને ત્યાં અચાનક ધ્યાનમાં સંક્રમ થયું અને વિચાર કરે છે, અરે આ શું થયું? મુનિરાજ વિચારે છે કે આ શું થયું? અરે રે રે, કેવો પરિણામ હશે, કેવા પરિણામ હશે જીવના. પડિવન્નો કસ્ય અહમ અણત્ત હેવ ભાવ. એક વિચારધારા જે ગુણસેનના ભવથી ચાલી આવી છે ને, એ અહીં સુધી ચાલી છે. હું કોઈકના અહિતમાં નિમિત્ત બન્યો છું. મારા નિમિત્તે કોઈને ક્લેશ થાય ને તો મને દુઃખ થવું જોઈએ. આ ધાર્મિકતા છે, આ જાગૃતિ છે. આ સાચવવાનું છે. મારા નિમિત્તે કોઈને પીડા ન પહોંચવી જોઈએ, કોઈનું અહિત ન થવું જોઈએ. હું મારું બગાડી લઈશ પણ એનું નહીં બગડવા. અરે રે રે, આ બિચારો કોઈકના જીવનના, કોઈકના આત્માના અનર્થમાં હું કારણ બન્યો છું. અથવા તો હવે આ વિચારવાનો સમય નથી, હવે આ સમતા સાધવાનો સમય છે. હવે આ સામાયિકનો સમય છે. સામાયિક એટલે સમતાને સિદ્ધ કરવાનો સમય. વિચાર છોડી દીધો, એક ક્ષણમાં વિચાર છોડી દીધો. વિશુદ્ધ ભાવમાં લીન થઈ ગયા, વિશુદ્ધ ધ્યાનમાં લીન થઈ ગયા. ઉત્તમ યોગ પરિણમ્યો છે. મહાસામાયિક પેદા થયું છે. અપૂર્વ કરણ આવ્યું, ક્ષપક શ્રેણી આવી અને એ જ ઉત્તમ ભાવધારામાં મુનિરાજને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. તે જ વખતે ક્ષેત્ર દેવતા આવીને પેલી આગ ઓળવી નાખે અને પેલાને ઠપકારે કે અલ્યા ત્યાં શું કર્યું? ઓળખે છે આ કોણ છે? એને ઠપકો આપે છે. આવા નીચ કર્મ કરે. પેલો ઊભો છે ત્યાં. દેવતાઓ આવીને ઇન્દ્ર મહારાજા આવ્યા કેવળ જ્ઞાનનો ઉત્સવ કરવા માટે. આખા નગરમાં ખબર પડી ગઈ છે અને બધા પેલા મુનિચંદ્ર રાજા એ પણ દોડતા આવ્યા. બધાય દેશનામાં બેઠા જ. અને એ વખતે પેલો દૂર ઊભો છે ગિરિશેણ, એના હૈયામાં એક તુમુલ જાગ્યું છે. વિકલ્પોનો એક જુવાળ ઉભો થયો છે. સંખુદ્ધો ગિરિશેણો, ક્ષોભ પામ્યો છે. અને મનમાં વિચાર કરે છે, અરે આની મહાનતા કેવી છે. જોજો, સમતા જ જીતે છે, વૈર ક્યારેય જીતતું નથી. સમાધિ ભાવ જ હંમેશા વિજય પામે છે. સંકલેશ ક્યારેય વિજય પામતું. ધીરજની જરૂર છે. કેટલી ધીરજ રાખી શકો? છે કોઈકને મારા માટે દ્વેષ, છે કોઈકને મારા પ્રત્યે વૈર ભાવ. વૈરનો બદલો વૈર ન હોય શકે. પ્રભુના શાસનમાં તો એક જ છે, જે ભાવ સામો વાળો રાખવા ચાહે રાખે, જે રાખવું હોય. મારા હૈયામાં તો માત્ર મૈત્રી હશે, માત્ર કરુણા હશે, માત્ર એના કલ્યાણની કામના હશે, માત્ર એના હિતની ચિંતા હશે. બીજો કોઈ ભાવ મારા હૃદયમાં નહીં હોય. બસ આટલો જ પુરુષાર્થ કરી લો, બસ આટલો જ કરી લો. બીજી બધી જ ક્રિયાઓ ઓછી કરશો તો ચાલશે, બીજા બધા તપ જપ ઓછા કરશો તો ચાલશે, પણ જેને જે ભાવ મારા પ્રત્યે રાખવો હોય એને છૂટ છે. મારા હૈયામાં એક પણ નબળા ભાવને પ્રવેશ નથી. બોર્ડ મારી દો, પ્રવેશ નિષેધ છે. આટલું જ કેળવવાનું. કેટલા ભાવની પરંપરા અને આના હૈયામાં આજે એક ચિનગારી જાગી છે. ઓહો મહાનુભાવયા યસ. આની મહાનુભાવતા, આની મહાનતા કેવી છે. મેં ખોટું કર્યું, મેં ખોટું. આટલા ભવો પછી આ વિચાર એના ચિત્તમાં જાગ્યો છે ને એના પાયામાં સમરાદિત્યની સમતા છે. દરેક ભવમાં રાખેલી સમતા, દરેક ભવમાં ચિંતવેલું આનું કલ્યાણ, દરેક ભવમાં આના હિતની જ કામના કરી. કર્મો એટલા ગાઢ હતા જીવના કે ખસતા આટલા બધા ભવો લાગ્યા. આપણે તત્કાલ ફળની આશા રાખીને
પ્રવૃત્તિ કરીએ છીએ માટે નિરાશ થઈ જઈએ. ધર્મ એ લાગી રહેવાની પ્રક્રિયા છે. લગે રહો, આગળ નથી બોલવું. બસ લગે રહો અને તમારું કામ ન થાય તો ધીરજ રાખો અને ધારો કે પેલાનું થાય ન થાય, તમારું થઈ જશે. કુશલ પક્ષપાતનું બીજ રોપાઈ ગયું. શેનું બીજ? સમ્યક્તોનું નહીં, કુશલ પક્ષપાતનું. હવે હવે ખોટું એ ખોટું લાગ્યું, પહેલી વાર લાગ્યું. અહીંયા ધર્મદેશના ગુરુ ભગવંતે શરૂ કરી. પેલો જે ક્ષેત્ર દેવતા આવ્યો છે ને વેલંદર, એને બહુ જિજ્ઞાસા છે. અને મુનિચંદ્ર રાજા, એને ખબર પડી કે આ દુષ્ટ માણસે આવું કામ કર્યું જ. એટલે ભગવંતને પૂછે છે કે ભગવંત એવું શું છે, કોઈ કારણ વગર આ આપની સાથે આવા વ્યવહાર કરે છે, આપની સાથે ઉપર આવો ઉપસર્ગ કર્યો છે, શું કારણ છે? અને ત્યાં સાહિયમ ગુણસેન અગ્નિ સમ્માઈ કહાણયમ, અને ત્યાં સમ્રાદિત્ય ભગવંતે કેવલી ભગવંતે ગુણસેન અને અગ્નિ શર્માથી માંડીને જે આખી ભવ પરંપરા થઈ એની આખી વાર્તા ત્યાં માંડી. એ સાંભળીને રાજા અને રાણી બધા સંવેગ પામ્યા. અહો ન કિંચી એયમ સંવહા દારુણમ અન્નાણમ તે. અજ્ઞાનનો વિપાક બહુ દારૂણ છે. ત્યારે પેલો વેલંદર જે ક્ષેત્ર દેવતા છે ને, એમના ઉપર પ્રસન્ન થયેલો છે. એ હાથ જોડીને પૂછે છે કે ભગવંત આનું પરિણામ શું આવશે? આ એણે જે કર્યું એનું પરિણામ શું આવશે? નરક ગતિમાં જશે, ભયંકર વેદનાઓ સહન કરશે અને પરંપરાએ અનંત સંસાર એનો વધશે. અને ત્યારે મુનિચંદ્ર, એક 5 મિનિટ વધારે લઈશું, ત્યારે મુનિચંદ્ર રાજાના રાણી નર્મદા એમને પૂછે છે કેવી નરક અને કેવી પરંપરા શું, એને આખો વિસ્તારથી પૂછે છે. આ નરક શું છે, એની વેદનાઓ શું છે. તે વખતે એ ભગવંત એને નરકનું વર્ણન કરી આપે. બહુ ખતરનાક વર્ણન છે, વાંચજો ક્યારેક પુસ્તકમાં. અને ગુરુ ભગવંતની દેશના સાંભળીને આ મુનિચંદ્ર રાજા અને એમની પટરાણી, એમના સામંતો, એ બધા એના ચારિત્ર મોહની ખપ્યા છે. એમણે ચારિત્ર લીધું છે. પાછો પેલો વેલંદર પૂછે છે કે આ પેલો દુષ્ટ માણસ છે ભગવંત, જેણે આપના ઉપર ઉપસર્ગ કર્યો છે, એ ભવ્ય છે કે અભવ્ય છે? ત્યારે ભગવંત કહે છે કે ભાઈ એ ભવ્ય છે. બીજ, એને બીજ મળી ગયું છે, એટલે એના અહીંયામાં સમ્યક્તનું બીજ રોપાઈ ગયું છે કે નથી રોપાયું? તો કે ના, હજી રોપાયું નથી. એ પામશે? તો કે ચોક્કસ પામશે. ક્યારે? તો કે અસંખ્ય પૂતગલ પરાવર્ત વીતી જશે ત્યારે એક વખત તિર્યંચ ગતિમાં શાર્દુલ સેન નામના જે રાજા છે એનો મુખ્ય ઘોડો થઈને આ અવતાર લેશે. અને ત્યાં એ ઘોડાના અવતારમાં એને મોક્ષનું બીજ પ્રાપ્ત થશે. કારણ કે અહીંયા એ બીજ પડે એના માટેની ભૂમિકા અહીંયા રચાઈ ગઈ. એને મેં સહન કર્યું એ માટે એને અહોભાવ જાગ્યો, અને મેં ખોટું કર્યું એમ પોતાના કૃત્ય માટે પશ્ચાતાપ જાગ્યો છે. આપણા હાથે પણ ખોટું થઈ જાય, બસ એક પશ્ચાતાપના ભાવને જીવતો રાખજો. જે કર્યું છે ખોટું છે એના સ્વીકારનું સત્વ કેળવજો, અને ખોટું છે એના પશ્ચાતાપની જાગૃતિ રાખજો. આપણી પાત્રતા વિકસતી જશે. એ કહે છે આટલું એના હૈયામાં આવ્યું કે આ મુનિરાજે સહન કર્યું એટલે અહોભાવ જાગ્યો, અને પોતે જે કર્યું એ ખોટું છે એવી જાગૃતિ આવી, એટલા માટે આટલા. પણ હજી તો અસંખ્ય પૂતગલ પરાવર્તનો કાળ વીતશે ત્યારે આ પામશે.
અને જે બીજ પડ્યું એ જ એના સમ્યક દર્શનનું કારણ બનશે. આ સાંભળીને વેલંદરને પણ આનંદ થયો છે. ભગવંતને વંદન કરીને પોતાના સમય વીત્યો છે. અને એકવાર ક્યાંક ચોરી થઈ છે ને એમ ચોર સમજીને આને પકડ્યો છે, ગિરિશેણને, અને બિચારાને કુંભી પાકે મારી નાખ્યો, શૂલી રોપણ કરીને મારી નાખ્યો છે. ભયંકર તીવ્ર આર્ત ધ્યાનના રૌદ્ર ધ્યાનના પરિણામમાં મરીને એ 7મી નરકીમાં ચાલ્યો ગયો. અને એ ભગવંત સમરાદિત્ય પણ વિહાર કરતા કરતા કાળધર્મ પામ્યા છે. પોતાનો અંતિમ સમય જાણી અને પોતે ધ્યાન અવસ્થામાં રહી અને મોક્ષ માર્ગને પ્રાપ્ત કર્યો. વખાયમ જમ મણિયમ સમરાઈચ્ચ ગિરિશેણ પાણેયુ એગસ્તો મોક્ષોણંતો વિયસ્ત સંસાર. હરિભદ્ર સુરી મહારાજ કહે છે આ બંનેના કથાને કંઈ કર્યા છે. એક મોક્ષ પ્રાપ્ત કરે છે અને એકને અનંત સંસાર લમણે લખાઈ ગયો છે. ગુરુવૈણ પંકયાઓ સોઉણ કહાયયાણુરાયેણ અનિઉણ મૈણાવી દળંબાલાય અનુગ્રહઠાય. મારી પાસે એવી કોઈ કુશળ બુદ્ધિ નથી, પણ ગુરુ ભગવંતના મુખેથી આ કથા સાંભળી તો હું બાળ જીવોના અનુગ્રહ માટે આ કથા કરું છું. જમ વિરયુણ પુણ્યમ મહાનુભાવચર્યમ મય પત્તમ તેણ ઇહમ ભવ વિરહો હો સયા ભવ્ય લોયસ. મેં કહ્યું હતું શરૂઆતમાં કે હરિભદ્ર સુરી મહારાજના દરેક ગ્રંથના છેવટે આ એક પ્રાર્થના આવે છે કે આ ગ્રંથની રચના જીનદત્ત નામના આચાર્યના શિષ્ય, એટલે પોતે પોતાના ગુરુનું નામ લખ્યું છે, એણે કરી છે. અને આ રચના કરીને, આ મહાપુરુષના ચરિત્રની રચના કરીને જે કંઈ પણ પુણ્ય મને મળ્યું હોય તેણ ઇહમ ભવ વિરહો હો સયા ભવ્ય લોકસ. એ જેટલા પણ ભવ્ય જીવો છે એ સગળાય જીવોને આ પુણ્ય થકી ભવ વિરહ પ્રાપ્ત થાવ, સૌનું કલ્યાણ પ્રાપ્ત થાવ. અહીંયા કથાનક પૂરું થઈ જાય છે. હરિભદ્ર સુરી મહારાજ એમનો ઉપકાર છે કે આજે આપણે આપણી આત્માને ઢંઢોળી શકીએ એવી અદ્ભુત વાત એ આપણા માટે લખીને ગયા. એમનો ઉપકાર માનીએ અને આ જ્ઞાની મહાપુરુષના આશયથી વિરુદ્ધ કંઈ પણ નિરૂપણ થયું હોય તો એનું મિથ્યા